હે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 158 એમાં પ્રભુશ્રીજી કહે, પ્રભુશ્રી કહે, તૈયાર થાવ, ભૂલ્યો ત્યાંથી ફરી ગણ, જાગ્યો ત્યાંથી સવાર, મુકાણું નથી. સમકીત આવે ત્યારે મુકાર, આ કર્તવ્ય છે, આની જ ભાવના. સંસારી સમન, છોકરા, છૈયા, પૈસો, ટકો વગેરે બધું ખોટું છે, પોતાનું કાંઈ નથી, પોતાનો આત્મા છે. પ્રભુશ્રી હવે તો તૈયાર થઈ જાઓ, અનંતકાલથી સંસારમાં ભટકો છો, હવે તો આત્મકલ્યાણ કરવા માટે ઉઠો, તૈયાર થાઓ. તૈયાર થાવ, ભૂલ્યો ત્યાંથી ફરી ગણ. કે આજ દિવસ તો મને ખબર જ નહોતી કે દેહથી આત્મા ભિન્ન છે અને સંસારમાં રજડે એને કલ્યાણ કરવા માટે આ કરવું જોઈએ. તો કે કંઈ નહીં, હવે તો ખબર પડી. તો એ જાગ્યો ત્યાંથી સવાર, ભૂલ્યો ત્યાંથી ફરી ગણ. એવી મારી ભૂલ થઈ, કંઈ નહીં, હવે તો સમજાણું. જેમ સરવાળો આપણે ટોટલ લેતા હોઈએ, ભૂલ થઈ ગઈ, પછી એ જ ગાયા કરીએ, ભૂલ થઈ ગઈ, સરવાળો તો ભૂલ થઈ ગઈ. વળી પાછું કે આ સરવાળો તો ખોટો આવી ગયો, તો ભૂલ થઈ ગઈ. હવે આમ કહેવાથી ભૂલ સુધરે? હવે ભાઈ ફરીથી ગણ, થઈ તે થઈ, હવે ગણ પાછું. એટલે પ્રભુશ્રી કે ભૂલ્યો ત્યાંથી ફરી ગણ. તેમ કે હવે આપણે તો શું, આ જીવન તો પૂરું થઈ ગયું, હવે શું થાય? હવે તો ગરડા થઈ ગયા, હવે કંઈ થાય? તો એમ કહેવાથી થઈ જશે? મરણ આવશે પછી તો. હવે જેટલું હાથમાં રહ્યું એટલું તો સુધાર, નહીં તો આવી જાય છે. હવે તો આપણે શું થાય? હવે તો ઉંમરી પૂરી થઈ, તો જાઓ નરકમાં. નહીં ચેતો તો પછી શું કરો? એટલે મહાપુરુષો કે હવે જાગ્યા ત્યાંથી સવાર, ભૂલ્યો ત્યાંથી ફરી ગણ. પુરુષ કે જાગ્યા ત્યાંથી સવાર, 9 વાગી ગયા હોય, મોડું થઈ ગયું, પછી એ જ ગાયા કરે કે આજે તો હમણાં 9 વાગી ગયા. હવે શું થાય? 9 વાગી ગયા, 9 વાગી ગયા. એમ તું લાખ વાર કહીશ તો પાછા 8 વાગવાના નથી. હવે વાગ્યા હમણાં ચાલુ કર કામકાજ, તો પાર આવે. એમ પ્રભુ કે હવે ભૂલ્યો તો ભૂલ્યો, પણ હવે તો સુધાર જેટલું છે એટલું. તૈયાર થાવ, ભૂલ્યો ત્યાંથી ફરી ગણ, જાગ્યો ત્યાંથી સવાર, પણ મુકાણું નથી. મૂકવાનું આવે ત્યારે એને જોર પડે. મુકાણું નથી એ ખાસ અંતરથી મૂકવાનું કે છે. બહારથી તો અનંત વાર મૂક્યું, પણ અંદરથી કાઢવું જોઈએ. અંદરથી જે આસક્તિ છે પરપદાર્થ પ્રત્યેની મમતા, મૂર્છા, એ જ્ઞાનીઓ કે પહેલા કાઢો, વિચારી. પણ એ મુકાણી નથી. મુકાણું નથી. સમકીત આવે ત્યારે મુકાય. ખરેખર તો સમ્યક દર્શન થાય ત્યારે બધી જ સંસારી ઈચ્છા બધી મટી જાય, ઘટી જાય, મુકાઈ જાય. પણ એ ન આવે ત્યાં સુધી તો એ મેળવવા પ્રયત્ન કરવો પડે. સમકીત આવે ત્યારે મુકાય. આ કર્તવ્ય છે સમ્યક દર્શન. માન્યતાને સવળી કરવા જેવી છે. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ માનવા યોગ્ય છે. આની જ ભાવના, આત્માની જ ભાવના. કેમ કે આત્મા પોતાનો છે, બીજું બધું પર છે. સંસારી સંબંધ, છોકરા, છૈયા, પૈસો, ટકો વગેરે બધું ખોટું છે, પોતાનું કાંઈ નથી, પોતાનો આત્મા છે. બધું ખોટું કેમ? કે આ તારું નથી, તું માની બેઠો, અને એના માટે તું 18 પાપસ્થાન સેવે, મોહ કરે, રાગ કરે, દ્વેષ કરે, ક્રોધ, માન, માયા, લોભાદી વિષય કસાયને સેવે અને દુર્ગતિને સાધે. પણ આ તારું નથી. આ બધું અહીં જ પડ્યું રહેશે. અને એના નિમિત્તે કરેલા રાગ દ્વેષના ભાવોના ફળ ભોગવા તું દુર્ગતિ ચાલ્યો જઈશ. સંસારી સંબંધ, છોકરા, છૈયા, પૈસો, ટકો વગેરે બધું ખોટું છે, પોતાનું કાંઈ નથી, પોતાનો આત્મા છે. તે તારી સાથે આવશે. એટલે હવે આત્માનું કલ્યાણ કર, એનો ઉદ્ધાર કર. મુમુક્ષુ કહે, તેને તો જાણ્યો નથી. આત્મા પોતાનો આપ કહો છો, પણ આત્માને તો અમે તો જાણ્યો નથી. તેને તો જાણ્યો નથી. ત્યારે પ્રભુશ્રી કહે, ભૂલ આટલી જ છે. આ જ ભૂલ છે. પોતાને નથી જાણ્યો એટલે જ તો અનંત દુઃખ પામ્યો. જે સ્વરૂપ સમજ્યા વિના
પામ્યો દુઃખ. પોતાના સ્વરૂપને સમજી ગયો હતો તો આટલા સુધી રખડત જ નહીં. મુમુક્ષુ કહે તે તો આત્માને તો અમે જાણ્યો નથી. ત્યારે પ્રભુશ્રી કહે ભૂલ આટલી જ છે, આ જ મોટામાં મોટી ભૂલ. તારી ભૂલ એટલી જ કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. કૃપાલ કે તું તારી જાતને ભૂલી ગયો અને પરને પોતાનું માને, જે પોતાનું નથી, દેહાદી, એને કે મારા, અને જે ખરેખર પોતે જે સ્વરૂપ છે, પોતે સ્વરૂપે છે, તેને તો ભૂલી જ ગયો. એટલા માટે મંત્ર આપ્યો, આ તારું સ્વરૂપ છે અને વારંવાર યાદ કર, તું એ સ્વરૂપ છો, ભગવાન જેવો છું, પંચ પરમેશ્વરી જેવો શુદ્ધ આત્મા છું, પરમાત્મા છું, તું કઈ જેવો તેવો નથી. એની સ્મૃતિ લાવ વારંવાર. અને એ પદ, એ સ્થિતિ, એ દશા પ્રગટાવવા માટે નિરંતર પુરુષાર્થ થઈ રહે. કેમ કે તને બુદ્ધિ મળી છે, માનવ દેહ મળ્યો. અહીંયા કોઈ દેવલોક જેવા સુખ નથી કે મોહ થઈ જાય, કે નરક જેવું દુઃખ નથી કે દુઃખમાંથી ઊંચો ન આવે, કે ઢોર પશુ જેવી બુદ્ધિની જડતા નથી કે વિચાર ન કરી શકે. બધી જ સામગ્રી મધ્યમ છે, એટલે ધારે તો બધું થઈ શકે. મુમુક્ષુ કહે આત્માને તો જાણ્યો નથી. પ્રભુશ્રી કે ભૂલ આટલી જ છે, આમાં શું વાંકું છે? માત્ર દ્રષ્ટિની અને સમજની ભૂલ છે. માત્ર દ્રષ્ટિની અને સમજની ભૂલ છે. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ. એની રીતિ ભૂલી ગયા છે આપણે, કેમ આત્માને જોવો. માત્ર દ્રષ્ટિની ને સમજણની ભૂલ છે. સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. કે ભૂતકાળમાં અનંતા જીવો મોક્ષને પામ્યા તે પોતાના સ્વરૂપને સમજીને. સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. તૈયાર થઈ જાઓ, મર. માંદો હો, રોગીઓ હો, દુખીઓ હો, પણ આ એક વાત છે, માન્યાની એ કર્તવ્ય છે. બીજું તો ભાવ તેવા ફળ જેવો ભાવ. પ્રભુશ્રી કહે સમજજીને બધા મોક્ષે ગયા છે, અને સમજ પીછે સબ સરળ હૈ, બીજું સમજ મુશ્કેલ. માટે વાતને સમજવા માટે તૈયાર થઈ જાઓ. મર કાંસમાં ભલે માંદો હો. પ્રભુશ્રી કે મર એટલે કે ભલે તું માંદો હો, રોગીઓ હો, દુખીઓ હો, પણ આ એક વાત છે માન્યાની. રોગ, માંદગી, દુઃખપણું એ તો કર્મનું ફળ છે, એ તો આવે, કોઈને પણ આવે. પણ આ એક વાત છે માન્યાની, એ કર્તવ્ય છે. એટલે હું આત્મા છું એ વાતને માન. ભલે દુઃખી હો, રોગી હો, ગમે તેવી સ્થિતિ હો, પણ વાત છે માન્યાની. અમે જે કહીએ છીએ કે તું આત્મા છું, એ વાતને માની લે તો તારું કામ થઈ જશે. બાકી રોગ કે દુઃખ એને ગમે એટલા કે દૂર થાઓ, દૂર નહીં થાય. એટલે મર પ્રભુ કે મર એટલે કૌંસમાં લખ્યું છે ભલે. મર એટલે કે ભલે માંદો હો કે રોગીઓ હો, એ તો હાથની વાત નથી. શાતા વેદની જે પૂરે બાંધ્યો તે આવે. મર, માંદો હો, રોગીઓ હો, દુખીઓ હો, પણ આ એક વાત છે માન્યાની. અમે જે કહીએ છીએ આ વાત દેહથી ભિન્ન આત્મા છે, તેને તું માની લે. એ વાત છે માન્યાની, એ કર્તવ્ય છે. બીજું તો ભાવ તેવા ફળ, જેવા તારા ભાવ તેવા ફળ. જેવો ભાવ તું આત્માના ભાવ કરે તો તારા આત્માનું કલ્યાણ થાય. આત્મભાવના ભાવતા જીવ રહે, કેવળ જ્ઞાન રહે. તે આત્મભાવના ક્યાં પહોંચાડી દે? કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દે. પછી રહ્યું શું? પછી તો જીવતા મોક્ષ. કેવળ જ્ઞાન છે સદેહે મોક્ષ. હવે ઉપદેશામૃતમાં પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી જણાવે છે, પાનું 158, તારીખ 8/11/35 સાંજના પ્રભુશ્રી કહે ઉપદેશમાં, આ અલૌકિક વાતો છે, લૌકિકમાં કાઢી નાખવા જેવી નથી. એક સત્સંગ છે તે ઠરવાનું ઠેકાણું છે. આ જીવને વિશ્રાંતિનું ઠેકાણું છે.
આ લૌકિક વાતો છે. પહેલાં જે આત્માની ઉપર વાતો આવી, આ બધી આત્મા સંબંધીની વાતો અલૌકિક છે. એને આવી લોકની વાતો સંસારની આમ કાઢી ન નાખવી. આ લૌકિક વાતો છે, લૌકિકમાં કાઢી નાખવા જેવી નથી. એક સત્સંગ છે તે ઠરવાનું ઠેકાણું છે. આ જીવને વિશ્રાંતિનું ઠેકાણું છે. પરિભ્રમણ અને બંધનમાં કાળ જાય છે, તેમાં આત્મહિત નહીં. આપણો જે કાળ છે પરિભ્રમણમાં, પરી એટલે ચારે બાજુથી ભમ્યા જ ભટક્યા જ કરે છે અનંતકાળથી. આ સંસારમાં 84 લાખ જીવાનીમાં એને એથી કર્મ બાંધે છે. કર્મના ભાર વધાર્યા કરે અને 84 લાખ જીવાનીઓ ભટક્યા કરે છે. પરિભ્રમણ અને બંધનમાં કાળ જાય છે, તેમાં આત્મહિત નહીં. તેમાં આત્માનું કલ્યાણ નથી. ઓળખાણ હો કે ન હો, મળ્યા હો કે ન હો, મળ્યા હો, બધા આત્મા. ફરવું જોઈએ, ચેતવું જોઈએ. તે ક્યાં છે? એક સત્સંગમાં છે. કે ઓળખાણ હો કે ન હો, આપણે મળ્યા હો કે ન મળ્યા હો, પણ બધા આત્મા. પ્રભુ શ્રી એમ રાખો, બધા જ આત્મા. પણ માનવું જોઈએ આ વાત, હું દેહ છું. એ બધું ફરવું જોઈએ, ચેતવું જોઈએ. પણ આ વાત છે ક્યાં? તો કે સત્સંગમાં છે. બીજી વાતો સંસારની જાળ છે, ફસાઈને મરી જવા જેવું છે. ગફલતમાં જાય છે, બફમમાં જાય છે, ઓળખાણ નથી. બીજી જે સંસારની વાતો છે એને જાળ સમાન છે. મોહની વાતો ફસાવી દે છે એને મોહમાં. બીજી વાતો સંસારની જાળ છે, ફસાઈને એમાં મરી જવા જેવું છે. ગફલતમાં જાય છે, બફમમાં જાય છે, પણ ઓળખાણ નથી. સત્પુરુષની ઓળખાણ નથી, એટલે એના પ્રત્યે વિશ્વાસ, શ્રદ્ધા બીજી આવતી નથી. વાત કર્તવ્ય છે, એટલે આ વાત માનવા જેવી છે. નિમિત્ત બનાવે તો બને તેવું છે. નિમિત્ત બનાવે તો બને તેવું છે. કાળ સૌને માથે ભમે છે, કોઈ રહેવાનું નથી. કર્તવ્ય છે તે કર્યું નથી. ઋષિ કે આ નિમિત્ત બનાવ્યું સત્સંગનું તો સારા ભાવ આવે, અને નિમિત્ત સંસારનું તો તેવા ભાવ આવે. નિમિત્ત બનાવે તો બને એવું છે. કાળ તો સૌને માથે ભમે છે. તારે માથે હે તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે. હે પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે. હે તારે માથે છે જમનો માર રે, ઊંઘ તને કેમ આવે. હે ચાર તોલામાં મણની ભૂલ રે, ઊંઘ તને કેમ આવે. હે તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે. કોપી જ રહ્યો. પ્રભુ કે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. લીધો, પેલાને પકડ્યો, પણ આ બળતું તારા ભણી જ આવે છે. રોજે જાય છે. રોજે કેટલા મરે? પ્રભુ કે લીધો અને લેશે, તને પણ લેશે. પણ આ જીવ કેવો છે કે કંઈ આગ લાગી હોય દૂર બેઠો બેઠો જંગલમાં એમ કહે કે જો આ લાગ્યું, આ બળ્યું, જો અહીંયાથી અહીંયા આવ્યું, એટલે આ બળતું તારા ભણી આવે છે. એમ તારું તુંય બળવાનું, તુંય મરવાનો. એટલે ચેતી જા, કંઈ આત્મહિત કરી લે, નહીં તો કાલે તું હશે કે નહીં, કાંઈ ખબર નહીં. એટલે કે છે આજનો લાવો લ્યો, કાલ કોણે દીઠી છે. વચમાં છે આડી રાત, કાલ કોણે દીઠી છે. કોણે દીઠી છે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લ્યો, કાલ કોણે દીઠી છે. કાલ કોણે દીઠી? કાલે આપણે જીવતા હોઈશું કે નહીં. આજનો લાવો લઈ લો. આયુષ્યના કંઈ ભરોસા નથી કે જુવાની મરી જાય અને બાળપણમાં પણ મરી જાય છે. તો આપણા શું ભરોસા કે આપણે ક્યારે દેહ છૂટી જશે.
એ શુભસ્ય શીઘ્રમ. વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો. કામ, ક્રોધ, માન, માલ એ બધા વેરી છે આપણા અંતરંગ શત્રુઓ. એને મારીને પછી નિશ્ચિંત થઈને સુઈ જા, પછી કોઈ ફિકર નહીં. મારે કામ, ક્રોધ, લોભ, મોહ પીસી ડારી, ઇન્દ્રિયું કતલ કરી કિયો રજ પૂતો હૈ. મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દો, વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હૈ. આ બધા વેરીઓને, અંતરંગ વેરીઓને મારીને નિશ્ચિંત થઈને સુઈ જા, પછી કોઈ ફિકર નહીં. નહીં તો આ ક્યારે તને મારી નાખશે. અંદરમાં બેઠેલા જ છે ત્યાં સુધી કે સુવાનો અધિકાર નથી. એટલે તને ઊંઘ તને કેમ આવે? મહાપુરુષો કે તારે માથે તો આ કાળ કોપી રહ્યો અને ઊંઘ કેમ આવે? પાણી પહેલા બાંધી લે પાળ. પૂર આવે પછી પાળ ન બંધાય. આગ લાગે પછી કૂવો ન ખોદાય. પાણી પહેલા બાંધી લે. અને તારે માથે જ જમનો માર. 4 તોલામાં મણની ભૂલ. એટલે ત્યાં કેટલું જીવવું? અને સાથે કંઈ ના આવે એના માટે તો માથે ભેગું કરે, અને જે સાથે આવે તેના માટે કાંઈ જ નહીં. આ કેટલી મોટી ભૂલ! 4 તોલામાં મણની ભૂલ. જે કંઈ સાથે ના આવે એ ભેગું કર્યા કરે, અને જે આ સંસ્કાર આત્માના પવિત્રતા કરવાના કે જેથી આગળ પણ એને એ જ રૂચે, બીજું ન ગમે, એ કરતો જ નથી. કેટલી મોટી ભૂલ! એમ પ્રભુશ્રી કહે, ગફલતમાં જાય છે, બફમમાં જાય છે, કાળ સૌને માથે ભમે છે, કોઈ રહેવાનું નથી. કે તમે માનતા હશો કે અમારું તો આયુષ્ય 80 કે 100 વર્ષનું થશે જ. એ બધી ભૂલ ભરેલી વાત છે. કાંઈ ઠેકાણું નથી. એટલે કે એવો વિકલ્પ રાખશો જ નહીં. પણ કૃપાલદેવ શું કહ્યું કે મોત માથે જ રહ્યું છે એમ વિચારીને આજના દિવસમાં પ્રવેશ કરજે. હા, જો તું વૃદ્ધ હોય તો મોતને સંભાળીને આજના દિવસમાં પ્રવેશ કરજે. તેમ યુવાનને પણ આ જ વિચારવું કે એનું શું ભરોસો, એ મરી જાય. આ તો શા માટે કહ્યું કે હવે તો તું વૃદ્ધ થઈ ગયો, હવે તો મોત ભણી દ્રષ્ટિ રાખજે. કાંઈ ભરોસા નહીં ક્યારે આ દેહ છૂટી જાય. પ્રભુશ્રી કહે, બફમમાં જાય છે, ગફલતમાં જાય છે, કાળ સૌને માથે ભમે છે, કોઈ રહેવાનું નથી. કર્તવ્ય તે કર્યું નથી, જે કરવાયું કે તે કર્યું નથી. વાત કોઈ સત્સંગે સમજાય છે. મન અને વૃત્તિ બધાને છે, ક્ષણે ક્ષણે પલટાય છે. મન, ભાવ, મન, આત્મા પોતે અનાદિના મોહના સંસ્કારથી વૃત્તિ ક્ષણે ક્ષણે પલટાય. મન અને વૃત્તિ બધાને છે, ક્ષણે ક્ષણે પલટાય છે. તેમાંથી થપ્પડ મારી જગાડવો છે. પ્રભુશ્રી કે થપ્પડ મારીને તને જગાડો છે, તું જાગ, મોહ નિદ્રામાંથી જાગ્રત થા. મેલ પંચાત જાણ્યું હવે બધું થોથાં છે. પ્રભુશ્રી કે હવે તો આ પંચાત મુક. તેમાંથી થપ્પડ મારીને જગાડવો છે. મેલ પંચાત જાણ્યું હવે બધું થોથાં છે. સંસારનું કામ અધૂરું રહેશે, પૂરું થવાનું નથી. માટે તેમાંથી જે કર્યું તે કામ, જે કરવાનું છે તે અહીં છે. બધું થોથાં. થોથાં એટલે ફોતરા આપણે ખાંડીએ શું મળે? કાંઈ નહીં. તેમાં તમે કે ગમે એટલો આ સુખ લેવા મથો છો, પણ બધા થોથા ખાંડો છો. એમાં સુખ છે જ નહીં. ક્યાંથી મળે? કોલસાની ખાણમાં હીરો ન મળે, છે જ નહીં ત્યાં ક્યાંથી મળે? તે સંસારમાં સુખ છે જ નહીં, ક્યાંથી મળે? બધા સંસારના કામ અધૂરા મૂકીને ગયા છે. તું પણ એવી રીતે ચાલ્યો જઈશ અને કરવાનું રહી જશે. સંસારનું કામ અધૂરું રહેશે, પૂરું થવાનું નથી. અધૂરા મેલીને આવ્યો છે. માટે તેમાંથી જે કર્યું તે કામ, તારા આત્માનું હિત કર્યું તે કામ, અને જે કરવાનું છે તે અહીં છે. શું કરવાનું છે? પ્રભુશ્રી કે શું કરવાનું છે? ત્યારે મુમુક્ષુ કહે સમકિત કરવાનું છે. ત્યારે પ્રભુશ્રી કહે રામનું બાણ છે, કેમ ખોટું કહેવાય? રામનું બાણ ખોટું ન જાય. તેમ તમે કહ્યું કે ભાઈ સમકિત કરવાનું બરોબર, બિલકુલ સાચી વાત છે, એ જ કરવાનું છે.
પ્રભુ કે રામનું બાણ છે, કેમ ખોટું કહેવાય? ગાવો છે કોને? વરના ગાણા ગાવાના છે, સમકિત સાથી થાય. વરના ગાણા ગાય તેમ આપણે બધું કરીને કરવાનું શું? તો કે સમકિત આત્મજ્ઞાન કહો, સમકિત કહો, સમ્યક દર્શન કહો, ભેદ જ્ઞાન કહો, વિપરીત માન્યતાનો અભાવ કહો, એક જ છે. હવે સમકિત સાથી થાય. પ્રભુશ્રી કહે પહેલો મોક્ષ કહે ભાવ અને પરિણામથી. બીજો મોક્ષ કહે સદગુરુના બોધે સમજણ ફરે તો થાય. ત્યારે પ્રભુશ્રી કહે ભાવ અને પરિણામ કોઈ વખતે નથી એમ નથી. મોક્ષ કહે ભાવ અને પરિણામથી સમકિત થઈ જાય. તો કે કોઈ જીવ ભાવ વગરનો છે? બધામાં ભાવ છે. આ ભાવ એટલે જ્ઞાન. જ્ઞાન વગરનો કોઈ જીવ જ નથી. ભાવ અને પરિણામ કોઈ વખતે નથી એમ નથી, પણ એક વિભાવના ભાવ ને પરિણામ છે ને એક સ્વભાવના ભાવ ને પરિણામ છે. ભાવ એટલે જ્ઞાન તો દરેક આત્મામાં છે જ, પણ તે વિપરીત રૂપે પરિણમેલું છે. તેમાં આત્મબુદ્ધિ, દે તે હું, કુટુંબને મારું, એ જે વિપરીત ભાવમાં આત્માનું જ્ઞાન પરિણમ્યું, એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. બાકી જ્ઞાન આત્માનું ક્યાંય ગયું નથી. એટલે પ્રભુશ્રી કહે વિભાવના ભાવ ને પરિણામ છે ને એક સ્વભાવના ભાવ ને પરિણામ છે. માટે સત્સંગ મેળવો. સત્સંગ મેળવવો. અહીં બેઠા તો કેવું કામ થાય છે? સૌને મનમાં એવું રહે છે કે કંઈક સાંભળીએ, કે સત્સંગમાં બેઠા કંઈ સારા ભાવ થાય. સૌના મનમાં એવું રહે કંઈક સાંભળીએ. સૌને મનમાં એવું રહે કંઈક સાંભળીએ. પણ ભૂંડું કોણે કર્યું છે? ભૂંડું કોણે કર્યું છે? પ્રમાદ ને આળસ વેરી છે. ભાન નથી. પ્રમાદ આવી જાય. આળસ, સુવાનું ગમે, બેઠો હોય તો ઊભો હોય તો બેસવાનું મન થાય, બેઠો હોય તો સૂઈ જાઉં. એ જીવને ગમે, પ્રમાદ ગમે. પણ કે આવો મનુષ્ય ભાવનો સમય આત્માથી ચાલ્યો ગયો તો કઈ ગતિમાં જઈને પડીશ, એનું એને કંઈ ભાન નથી. પ્રમાદ ને આળસ વેરી છે. ભાન નથી, ગફલતમાં જાય છે. કામ શું આવશે? વિચાર છે તે. વિચારના બે ભેદ છે, એક સદવિચાર અને એક અસદવિચાર. સદવિચારથી આત્મા મનાય છે. આ બધું કાલ સવારે ફીટી જશે. હતા ન હતા થઈ જશો. કે વિચાર કરો, કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન. એમ વિચાર છે તે કામ આવશે. પણ વિચારના બે ભેદ, એક સદવિચાર ને અસદવિચાર. કેમ કે કોઈ પણ આત્મા વિચાર વગર છે નહીં. વિચાર તો કરે જ છે, પણ આત્મા સિવાયના સંસારના વિચાર કરે છે, અસદવિચાર. તેથી કર્મ બાંધે. એક સદવિચાર ને એક અસદવિચાર. સદવિચારથી આત્મા મનાય છે. સદવિચાર હોય તો જ આત્માની શ્રદ્ધા થાય. આ બધું કાલ સવારે ફીટી જશે. હતા નહોતા થઈ જશો. આજે છે ને કાલે નહીં. મોટા પુરુષોએ કહ્યું છે. પ્રભુ કે મોટા પુરુષોએ કહ્યું છે. કોણે? મોટા પુરુષ એટલે કૃપાલદેવે કહ્યું છે. હા, એમાં કૃપાલદેવની વાત કરી. મોટા પુરુષો એટલે કૃપાલદેવ. પછી આત્મસિદ્ધિની ગાથા કહે છે. લયું સ્વરૂપ ન વૃત્તિનું કહ્યું વાત, અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. શ્રી આત્મસિદ્ધિ. લયું સ્વરૂપ ન વૃત્તિનું. આપણી વૃત્તિઓ તો બહાર ભટકે. અને ગ્રહ્યું વ્રત અભિમાન. મેં તો વ્રત કરેલું છે, મેં તો પચકાણ કર્યું, અને અંદરની વૃત્તિઓ ત્યાં જ છે. બહારથી છોડ્યું, અંદરથી નહીં. એટલે લયું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન. ગ્રહે નહીં પરમાર્થને, તે પરમ અર્થ એટલે આત્માર્થ ને પામે નહીં. લેવા લૌકિક માન. બહારથી વૃત્તિ કહેવાઓ કે તપસ્વી કે જ્ઞાની કેવડાવવા માટે બધા બાહ્ય ત્યાગ કર્યા, પણ અંદરથી તો તેવો ને તેવો જ છે. તેથી કલ્યાણ નહીં થાય. લયું સ્વરૂપન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન. ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. આ પ્રમાણે પ્રભુ શ્રીજી આગળ જણાવે છે, જે આપણે
આવતીકાલે લઈશું. હવે પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં 159 તેમાં પ્રભુશ્રીજી કહે, કહેવાની વાત એ કે ચેતજો. ટૂંકામાં તમને આ કહેવાનું છે કે હવે ચેતો, કેમ કે માથે કાળ ભમી રહ્યો છે. લીધો કે લેશે એમ થઈ રહ્યું, તમને લઈ ન લે, કાલ પકડી ન લે, ત્યાં સુધી ચેતી જાઓ. કહેવાની વાત એ કે ચેતજો. કોની વાત કરવી છે? કોની વાત કરવી છે? પોતે જ પ્રશ્ન કર્યો. પછી કહે, આત્માની, પરની નહીં. આ આત્માને ચેતીને એનું કલ્યાણ કરવું છે, પરની વાત નથી કરવી. એ તો અનાદિકાલથી જીવે એ જ કર્યું છે ને આજે પણ એ જ કરે છે. પણ હવે બધું મૂક, એક આત્મા, એનું જ કલ્યાણ કર. કહેવાની વાત એ કે ચેતજો. કોની વાત કરવી છે? આત્માની, પરની નહીં. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? ખરું સ્વરૂપ શું છે? આ વાતમાં હું તો ન હોય ને જાગી ઉઠે તો ચોર નાશે. હું કોણ છું? તો કે હું તો આ શરીર, હું તો ફલાણો ભાઈ, અથવા હું પુરુષ, અથવા વાણિયો, ફલાણા ગામનો. તો કે એ તારું સ્વરૂપ નહીં. નામ, ગામ, ઠામ એ તારું સ્વરૂપ નહીં. તું તો શુદ્ધ ચેતન સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપી પરમાત્મા છું. તારી તો કેટલી ઊંચી જાતિ છે, તો કઈ હલકી જાતનો છું? હું કોણ છું? ક્યાંથી થયો? અહીંયા ક્યાંથી આવ્યો? એના પહેલા ક્યાં હતો? અને હવે પછી ક્યાં જઈશ? તેનો માગો શીઘ્ર જવાબ. પોતે શું ક્યાંથી છે આપ, તેનો માગો શીઘ્ર જવાબ માગો પોતાની પાસે કે ભાઈ આ શું છે, ક્યાંથી તું આવ્યો, હવે ક્યાં જઈશ? આવી રીતે કોઈ વિચારે તો એને એનો ભાવ ભાસશે કે ભાઈ આ છે શું, પણ ઈશ્વર મોકલે છે તો ક્યાંથી આવે અહીંયા? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? મારું ખરું સ્વરૂપ શું છે? આ વાતમાં ઊંઘતો ન હોય ને જાગી ઉઠે તો ચોર નાશે. એટલે કે આ વાત એને ખબર હોય કે હું આત્મા જ છું, મારે મારા સ્વરૂપને જ ઓળખવું છે અને પરમ મમત ભાવ કરી દીધો એ ત્યાગો જ છે. એમ તમારી જાગ્રત દશા હોય તો આ મિથ્યાત્વરૂપી ચોર નાશે તો જરૂર ભાગે. પણ તમને ભાંગ જ ન હોય તો कर्म चोर चीहूं और सर्वस्व लूटे सुध नहीं. मोह निंद के जोर जगवासी घूमे सदा. जगतवासी जीवो मोह निंद में जो घूमे छे, पण कर्म चोर चीहूं और सर्वस्व लूटे सुध नहीं. कर्मरूपी चोर चारे बाजू તેને લૂંટી લે છે તો એને ભાન નથી. એટલે એ જ પ્રભુશ્રી કહે, આ વાતમાં ઊંઘતો ન હોય ને જાગી ઉઠે તો ચોર નાશે. કયા ચોર? આ અંદરનો મિથ્યાત્વરૂપી ચોર. પોતે જાગે મોહ નિદ્રાથી તો નાશે. જાગ્રત થવાનું છે, ચેતવાનું છે. હવે તમારે કે જાગ્રત થવાનું છે, ચેતવાનું છે. લીધો એ લાભ, આપણે લાભ લીધો એટલો આપણો, બાકી બધું ગયું પાણીમાં. આયુષ્ય લીધો એ લાભ કોને ખબર છે? કાલ સવારની કોને ખબર છે કે કાલે સવારે આપણે જીવતા રહીશું કે નહીં? આપણે કહીએ કંઈ ખબર નહીં, પણ મનમાં તો એમ છે કે આપણને કંઈ આંચ ના આવે. આપણે થોડે મરી જવાના, કંઈ કાલે મરી જવાના બને જ નહીં. આપણે તો હજુ કેટલાય વર્ષો સુધી કાંઈ ફિકર નથી. મનમાં ઊંડે ઊંડે એવો ભાવ પડ્યો છે. જો કાલે મરી જવાનો ભાવ હોય તો કેવી એની સ્થિતિ થાય? એકદમ વૈરાગ સ્થિતિમાં આવી જાય. કાલે મારે મરી જવાનું છે. એક વ્યક્તિને મહાત્માએ એવું કહ્યું કે ભાઈ તમારું તો 1 મહિનો આયુષ્ય છે, બસ, એથી વધારે નથી. કે એને તો એ મહાત્મા પર વિશ્વાસ, એટલે એટલો બધો પુરુષાર્થ કર્યો, ધંધા બંધા બધું મૂકી દીધું, વ્યવહાર મને હવે પૂછો જ માં.
મારે તો 1 મહિના પછી મરી જવું. હવે મને શું કામ પૂછો? મને મારું કરવા દો. મારે આગલા હું કંઈ લઈ જાઉં. હવે મને કંઈ વિક્ષેપ કરોમાં, મને ધર્મ ધ્યાનમાં જ રહેવા દો. એમ કરતાં આખો મહિનો ખૂબ આત્મધ્યાન ભક્તિ સ્વાધ્યાયમાં જ ગાળ્યો. ખૂબ શાંતિ અનુભવાઈ. પછી દેહ છૂટ્યો નહીં. મહિનો થયો કે દેહ છૂટ્યો નથી. તો કે આ તમને ખબર પડે કે મૃત્યુનું ભયભીતપણું કેવું હોય, એના માટે કર્યું હતું. પણ પછી પાછું એમને થયું કે હવે તો મૃત્યુ છે જ નહીં, એટલે પાછા હતા તેવા થઈ ગયા. હવે ક્યાં ભય છે? હવે તો આ તો આપણને એક અખતરો આપણા ઉપર કરેલો મહાત્માએ, આપણે તો કોઈ મૃત્યુ ભય છે જ નહીં. હા, એ ભાવ ભલે કર્યા એટલે સાથે જ છે, પણ એવા ભાવ નિરંતર રહેવા જોઈએ તો કામ થાય. પણ પાછો વૈરાગ્ય આપણે ધોવાઈ જાય. એટલે મરણનો ભય કૃપાલ કે સદૈવ મરણ ભય માથે રાખો. એટલે કે તું જો વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ રાખીને આજના દિવસમાં પ્રવેશ કરજે કે ભાઈ તારે મોત થયો, તારું હવે ઠેકાણું નહીં, ક્યારેક ભળી પડે એટલે જાગૃત થઈ જા. છતાં પણ જાગૃતિ ના આવે તો આ મોહનું પ્રાબલ્ય છે, પણ એ ઘટાડવું જ પડશે. કોઈ દિવસ મૃત્યુ આપણને કહીને આવવાનું નથી કે ભાઈ હવે આજે હવે તમારો નંબર છે, તો ક્યારે ઉપાડી જાય. એટલે કે છે ચેતવાનું છે, જાગ્રત થવાનું છે, લીધો એ લાભ કોને ખબર છે કાલ સવારની. આ કહેવાતી શું છે? થપ્પડ છે. આ થપ્પડ મારીએ છે તને જગાડવા, છતાંય તું જાગતો નથી. આ કહેવાતી શું છે? થપ્પડ છે. ભાન નહીં નિજ રૂપનું, તે કરવાનું છે. એ વાત રહી જાય છે. નિજ રૂપનું ભાન નથી કે મારું ખરેખર વાસ્તવિક સ્વરૂપ શું છે, સહજ આત્મ સ્વરૂપ છું, એને અને ભાન નથી. આ વાત રહી જાય છે અનાદિકાલથી. હવે એ ઓળખાણ સાથી થાય. આ અનાદિકાલનું આ કર્તવ્ય રહી ગયું છે પોતાની ઓળખાણનું. હવે સાથી થાય ઓળખાણ. પ્રભુશ્રી જ પ્રશ્ન કરે ને એનો જવાબ આપે. હવે એ ઓળખાણ સાથી થાય. પ્રશ્ન વિરામ. સત્સંગની બહુ ખામી. સત્સંગની બહુ ખામી. વૈરાગ્યમાં બહુ વિઘ્ન છે. વ્યવહારમાં ખોટી થાય પણ સત્સંગમાં નહીં. વ્યવહારમાં ખોટી થાય. કઈના લગ્ન હોય તો કઈ શું કરે, જવું પડે, અને અહીંયા હોય તો સમય નથી, કામ ઘણું છે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 159 ઉપદેશ સંગ્રહ પહેલો, એમાં પ્રભુશ્રી કહે હવે ઓળખાણ સાથી થાય. સત્સંગની બહુ ખામી. વૈરાગ્યમાં બહુ વિઘ્ન છે. વ્યવહારમાં ખોટી થાય પણ સત્સંગમાં નહીં. પ્રભુશ્રી કહે હવે આત્માની ઓળખાણ સાથી થાય તો કે સત્સંગથી, પણ સત્સંગમાં બહુ ખામી. કેમ જીવ સત્સંગ નથી કરતો? તો કે વૈરાગ્ય નથી, અથવા વૈરાગ્ય પણ સત્સંગથી આવે તો સત્સંગમાં બહુ વિઘ્ન છે. હવે ઓળખાણ સાથી થાય સત્સંગથી. સત્સંગની બહુ ખામી. વૈરાગ્યમાં બહુ વિઘ્ન છે. વ્યવહારમાં ખોટી થાય પણ સત્સંગમાં નહીં. વ્યવહારના કામ હોય તો બધું કરે, આમાં ખોટી થાય. દુકાનને ગમે તેમ કામ આઘા પાછા કરીને પણ લગ્ન હોય તો ત્યાં દોડી જાય. પણ ભક્તિ સત્સંગના પ્રસંગ હોય તો એનું મન પાછું પડે. સમય નથી, નવરાશ નથી, કેમ કે એને વસ્તુનું સ્વરૂપ સમજાયું નથી, એટલે ગરજ નથી. વ્યવહારમાં ખોટી થાય પણ સત્સંગમાં નહીં. કંઈક છે પણ કહેવાતું નથી. જે જાણ્યું તે નવી જાણું, નવી જાણ્યું તે જાણું. હવે કર વિચાર. કયો વિચાર? તો કે સત્સંગનો. બીજા વિચાર તો બહુ કર્યા. કબાટને તાળું હોય ત્યાં કૂંચી વગર શું કરે? આ શું આવ્યું? પ્રભુ કે જે જાણ્યું તે હવે નહીં જાણું. ઘણું બધું જાણ્યું સંસારનું, પણ આત્મ સ્વરૂપને નહીં જાણ્યું તે હવે જાણું. હવે કર વિચાર. કર વિચાર તો પગ, ઔષધ વિચાર ધ્યાન. કયો વિચાર? સત્સંગનો.
પ્રભુ કે કયો વિચાર? તો કે સત્સંગનો. સત એટલે આત્મા જેથી પ્રગટે એવા સંગનો. બીજા વિચાર તો બહુ કર્યા. વિચાર વગર જીવ છે જ નહીં, કેમ કે આત્મા તો જ્ઞાનવાન છે. સદવિચાર ન કરે તો અસદ વિચાર તો ચાલ્યા જ કરવાનું છે. કઈ આત્મા નિર્વિકલ્પ રહેવાનો નથી. નિર્વિકલ્પ હોય તો કેવળ જ્ઞાન થઈ જાય. 48 મિનિટ પણ નિર્વિકલ્પ રહે તો કેવળ જ્ઞાન ઉપજે, પણ એ થતું નથી. માટે કાં તો સદવિચાર કે અસદ વિચારમાં જ હોય. એટલે પ્રભુ કે વિચાર તો બહુ કર્યા, પણ આ વિચાર સત્સંગનો વિચાર નથી કર્યો. કબાટને તાળું હોય ત્યાં કૂંચી વગર શું કરે? કબાટને તાળું મારેલું હોય, ગમે તેટલું હીરા માણેક મોટી ઝવેરાત કે રોકડ રકમ અંદર પડી હોય, પણ તાળું હોય તો શું કરે? કબાટને તાળું હોય ત્યાં કૂંચી વગર શું કરે? આ શું આવ્યું? આ શું આવ્યું? મુમુક્ષુ કહે, જેની પાસે કૂંચી હોય તેની પાસે જવું. મુમુક્ષુ કહે, જેની પાસે કૂંચી હોય તેની પાસે જવું. ત્યારે પ્રભુશ્રી કહે, ખોટ નહીં, ખોટ છે. ડાયા થઈને બેઠા છો, દાપણ કરો છો, ભૂલ નથી. જે કામ કરતો હોય તે કામ તેના લક્ષમાં હોય છે. અને આ તે આવું? તમારા દાડા ઉઠ્યા છે, આવું? શું આવો આત્મા બધે છે? જાગ્રત થા, જાગ્રત થા. રત્ન ચિંતામણી જેવો છે. મુમુક્ષુ એમ કહી દીધું. પ્રભુ કે કૂંચી વગર તાળું કેમ ખુલે? ત્યારે મુમુક્ષુ કહે, જેની પાસે કૂંચી છે તેની પાસે જવું. કૂંચી કીલી ગુરુ કે હાથ. કીલી એટલે ચાવી. એ તો ગુરુ પાસે જવું. તો પ્રભુશ્રી શું કહે, શા માટે આવું બોલ્યા? કે તમે ગુરુ પાસે જ બેઠા છો, પણ તમે શું મેળવ્યું? મુમુક્ષુ કહે, જેની પાસે કૂંચી હોય તેની પાસે જવું. એટલે પ્રભુશ્રી જાણે તમે બેઠા છો ક્યાં, પણ મેળવ્યું શું? દાપણ કરો છો કે? પ્રભુશ્રી કે ખોટ નહીં, ખોટ છે. ડાયા થઈને બેઠા છો, ડાપણ કરો છો. એટલે સમજ્યો નથી અને સમજ્યો છું એમ માને તે ડાપણ. પ્રભુશ્રીજીએ નીચે આ જ વાત કરી છે કે સમજ્યો નથી પોતાના સ્વરૂપને અને મને સમજાઈ ગયું એમ જે માને તે ડાપણ. એટલે ખોટ નહીં, ખોટ છે. ડાયા થઈને બેઠા છો, ડાપણ કરો છો, ભૂલ નથી. જે કામ કરતો હોય તે કામ તેના લક્ષ્યમાં હોય છે. તમે આત્માનું કામ કરતા હોય તો એ આત્મભાવ હંમેશા તમારા અંદર તરતો હોય. તે આવું? એટલે આત્મકલ્યાણ કરતા તો આવું વર્તન હોય. તમારા દાડા ઉઠ્યા છે, આવું? શું આવો આત્મા બધે છે? જાગ્રત થા, જાગ્રત થા. રત્ન ચિંતામણી જેવો છે. આવી ગાળો છે, સાંભળવાની પહોંચ હોય તેને કહેવું છે. ગાળો આપે વ્યવહારમાં તેમ કે આ ગાળો સમાન છે, ઠપકા છે આ બધા, પણ સાંભળવાની તમારી પહોંચ છે એટલે કહીએ છીએ. તમે ન સાંભળો તમે શું કહીએ? સાંભળવાની પહોંચ છે તેને કહેવું છે. જાગતાને કહેવું હોય, ઊંઘતાને શું કહેવું? બધું અલેખામાં જાય છે, બધું અલેખામાં જાય છે. સમજવાનું છે. ઘોંચીને ગોદો મેલીને જણાવવાનું છે. ગોદો મેલીને જગાડવાનો છે. મોહ નિદ્રામાંથી સૌથી મોટો બોધ છે, તેની જરૂર છે. તૈયાર થઈ જાઓ. સૌથી મોટો બોધ છે, એથી મિથ્યા માન્યતાઓ તૂટે છે. હણે બોધ વિતરાગતા ચૂક ઉપાયામ. સૌથી મોટો બોધ છે, તેની જરૂર છે. તૈયાર થઈ જાઓ. કોઈ વસ્તુ પોતા પાસે હોય ને કહે કે મારી પાસે નથી તો તે જૂઠો છે ને. કોઈ વસ્તુ કોની પાસે હોય અને પૂછીએ તો કે મારી પાસે નથી, તે જૂઠો નથી. તેમ છે તો પાસે પણ ચેતવાનું ખરું ને. તેમ તમારો આત્મા તમારી પાસે નથી પણ ખબર નથી, એટલે પૂછીએ તો કે નથી એમ કહો છો તમે. કે છે તો પાસે પણ ચેતવાનું ખરું ને. ઊંઘવાનું નથી, જાગ્રત થવું આપ બધાને. સ્વાદ તો જુદો હોય પણ આત્મામાં આવે ત્યારે
આત્માનો સ્વાદ અનુભવ એ તો જુદો જ છે, એ ઇન્દ્રિય ગોચર નથી, પણ આત્મામાં આવે ત્યારે સ્વાદ અનુભવ. સ્વાદ તો જુદો હોય પણ આત્મામાં આવે ત્યારે તો બંધથી છૂટે, એટલે આત્માનો અનુભવ થાય તો કર્મબંધથી છૂટે. કેમ ગાફળ રહ્યો, આજ દિવસ સુધી કેમ ગાફળ રહ્યો, આત્માનો અનુભવ કેમ ન કર્યો, શા માટે આવું કર્યું? હવે પોતાને માટે કરવું છે, કંઈક છે, વાત ઊંડી છે, પણ વાત મારી જાય છે. પ્રભુશ્રી કહે કે તું ગાફલ કેમ રહ્યો, કેમ વાત લક્ષ્યમાં નહીં લીધી આ દિવસ સુધી, શા માટે આવું કર્યું? પણ હવે બધું જે થયું એ થયું, હવે પોતાને માટે કરવું, બીજાનો વિચાર વિકલ્પો ન કરવા, બીજાનું બીજા જાણે. આપણી આત્મશુદ્ધિ, ભાવ શુદ્ધિ, રાગ દ્વેષ કામ ક્રોધ આદિ ભાવો કેમ ઘટે, એ આપણા તરફ ધ્યાન રાખો. હવે પોતાને માટે કરવું છે, કંઈક છે, આત્મા અનુભવ છે, અદ્ભુત છે, ચમત્કાર છે, વાત ઊંડી છે, પણ વાત મારી જાય છે. લક્ષ્યમાં જીવ લેતો નથી, એટલે વાત ઉપર ઉપર થઈને ચાલી જાય છે. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે જઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી પાન 159 તારીખ 11/11/35 સવારના પ્રભુશ્રી કહે, મનુષ્ય ભાવ દુર્લભ છે, પણ મનુષ્ય ભાવમાં સુખ માને છે ત્યાં સુખ નથી. મનુષ્ય ભાવ દુર્લભ છે, પણ મનુષ્ય ભાવમાં જ્યાં સુખ માને છે ત્યાં સુખ નથી. સુખની ભાવના પણ થઈ નથી. એટલે ખરું સુખ સામો છે એ એને જાણ્યું નથી, માટે એની ભાવના પણ થઈ નથી કે હું મેળવું. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, સુખ શોધે હીન વસ્તુમાં જળમાં નહીં જળનાર. બ્રહ્મચારીજીએ લખ્યું પ્રજ્ઞાબુદ્ધમાં, સુખ એ તો આત્માનો ગુણ છે, સુખ આત્મામાં વસે, જળમાં નહીં. જળ એવા શરીરમાં નહીં, એ તો એને જીવે એવી અજ્ઞાનવશ એવી કલ્પના કરી લીધી, મને ખાવામાં, પીવામાં, સૂંઘવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં સુખ છે, પણ એની ભ્રાંતિ છે. મોહને લઈને, આ વિપરીત માન્યતાને લઈને, દર્શન મોહના બળવાનપણાને લઈને બધી બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે, ભ્રમ થઈ ગયો છે. બાકી ખરી રીતે સુખ ગુણ આત્માનો છે. તે પ્રભુશ્રી કહે, મનુષ્ય ભાવ દુર્લભ છે, પણ મનુષ્ય ભાવમાં સુખ માને છે ત્યાં સુખ નથી. સુખની ભાવના પણ થઈ નથી. સુખ જાણે તો ભાવ કરે, ખરા સુખને જાણ્યું જ નથી તો ભાવ ક્યાંથી કરે? નાની ના કહેવાથી આપણે કહીએ છીએ મોક્ષ સુખરૂપ છે, પણ ખરેખર અનુભવમાં આવ્યું નથી, પછી તો છોડે નહીં. સુખની ભાવના પણ થઈ નથી, માત્ર બધું બોલી નાખે છે આત્મામાં સુખ છે, મોક્ષ સુખરૂપ છે. પ્રભુશ્રી કે માત્ર બધું બોલી નાખે છે, પણ કર્યું નથી. કરવા જેવું છે, એ આત્માનું સુખ અનુભવવા જેવું છે. મનુષ્ય ભાવમાં અને તેમાં બને તેવું છે. મનુષ્ય ભાવમાં આત્માના સુખનો આસ્વાદ લેવા જેવો છે, અને તે અહીંયા જ ખાસ બની શકે એવું છે. મોટા ભાગે આ મનુષ્ય દેહથી એ કાર્ય થઈ શકે એવું છે, માટે કે જરૂર કરવું. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તਹਾਂ સમજવું તેહ, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનય. શ્રી આત્મસિદ્ધિ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તਹਾਂ તેમ સમજવું સ્યાદવાદથી. ભગવાન તો એ જે સ્યાદવાદ યોજ્યો છે, અપેક્ષાવાદ અને એકાંતવાદ, તેના દ્વારા સમજવું, અપેક્ષાવાદથી સમજવું. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે રીતે સમજવું, અને સમજ્યા પછી તે પ્રમાણે આચરવું, વર્તવું. ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને, તે આત્માર્થી જન છે. આત્મશ્રી આત્મસિદ્ધિ. પ્રભુશ્રી કહે, લ્યો અર્થ કરો. મુમુક્ષુને કે લ્યો અર્થ કરો. એક એક શબ્દમાં અનંત આગમ સમાયા છે. એક એક શબ્દમાં અનંત આગમ સમાયા છે. કેવું ચમત્કારિક છે.
ડાપણ કરવા જેવું નથી. સમજ્યો નથી અને સમજ્યો છું માને છે ને ડાપણ કરે છે. જાણે આપણે સમજાઈ ગયું, આમાં શું, જ્યાં જ્યાં જે યોગ્ય હોય તે કરવું, જાણવું અને તે પ્રમાણે વર્તવું. આપણને તો સમજાઈ ગયું. પણ ઋષિ કે કાંઈ સમજાયું નથી. સમજાયું તો તે પ્રમાણે વર્તે, સમજાણું જ નથી. એટલે ઋષિ કહે એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, કેવું ચમત્કારિક છે, ડાપણ કરવા જેવું નથી. સમજ્યો નથી ને સમજ્યો છું એમ માને છે, એનો ભાવ સમજ્યો જ નથી અને કે સમજ્યો છું માને છે ને ડાપણ કરે છે. આત્મસિદ્ધિ કંઈ જેમ તેમ નથી, એમાં અનંત આગમ સમાણા છે. બ્રહ્મચારી કે એક એક ગાથા ઉપર 100 ગાથા લખીએ ને તો એ ઓછી છે. આત્મસિદ્ધિ કંઈ જેમ તેમ નથી, એમાં અનંત આગમ સમાણા છે. જડ તો નહીં સાંભળે, જડ એવું શરીર કે સાંભળે, ચેતન છે પણ ભાન નહીં નિજ રૂપનું. ચેતન એવો આત્મા શરીરમાં છે તો સાંભળે છે, પણ તે આત્માને ભાન નથી, ભાન નહીં નિજ રૂપનું. ચેતન છે પણ ભાન નહીં નિજ રૂપનું. બધા જીવને માટે છે, સૌને ભૂલ કાઢવાની છે. આત્મસિદ્ધિ બધા માટે છે, સૌને પોતાના સ્વરૂપનું. હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 160 પ્રભુશ્રી કહે, ચેતન છે પણ ભાન નહીં નિજ રૂપનું. ચેતન છે, આત્મા નામનો પદાર્થ છે, પણ ભાન નહીં નિજ રૂપનું. પોતાનું જે સ્વસ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ, એનું એને ભાન નથી. ચેતન છે પણ ભાન નહીં નિજ રૂપનું. બધા જીવને માટે છે, સૌને ભૂલ કાઢવાની છે. આ વાત કે બધા માટે છે, બધા ચૈતન્ય સ્વરૂપ છે. એટલે પ્રભુ કે આ ભૂલ બધાને કાઢવાની છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ ભૂલ હવે બધાને કાઢવાની છે. બધા જીવને માટે છે, સૌને ભૂલ કાઢવાની છે. અજબ ગજબ છે, આવો અવસર ક્યાં મળે. લૂંટમ લૂંટ કરવા જેવું છે, ચેતવા જેવું છે. બધાય આત્મા છે ગુરુ પ્રતાપે. પ્રભુ કે આ અજબ ગજબ વાત છે, નહીં તો આ કાળમાં એવી વાત તમારા કાને પણ ન પડે. તમારા મહાભાગ્ય છે કે એવી આત્મા સંબંધીની મૂળભૂત વાતો તમારા કાનમાં પડે. એક સત્સંગ સાંભળવાથી, શબ્દ સાંભળવાથી તો કાચીડામાંથી પોપટ થઈ ગયો. પોપટના ભાવમાં સત્સંગ શબ્દ સાંભળવાથી અને નારદ એવા બ્રહ્મચારીના દર્શન કરવાથી તે રાજપુત્ર બની ગયો, રાજકુમાર. તો પછી આવા વચનો આપણા કાને પડે તો મહાભાગ્ય હોય તો જ થાય. પ્રભુશ્રી શું કહે કે ઘણું પુણ્ય વધે ત્યાર તો આ દરવાજામાં પગ મુકાય, તો પછી અહીંયા રહીને સત્સંગનું કેટલું બધું લાભ હશે. પ્રભુશ્રી કે પ્રભુ અહીંયા તો રોજે કરોડો કર્મોની કોડ ખપે છે. પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી, પણ પ્રભુ 1,00,000 2 લાખ હોય તો દેખાય કે 2 લાખ રૂપિયા મળ્યા કરી. અહીંયા તો રોજે કરોડોની કમાણી, પણ આ રૂપિયામાં નથી, ભાવમાં છે. એને કર્મોનો ભૂસાડીઓ થઈ જાય છે અને શુદ્ધના લક્ષે એ આરાધના હોવાથી પુણ્યના ઢગલા બંધાય છે. જે આગળ ઉપર જ્ઞાની પુરુષનો ભેટો કરાવી, ભાવ શુદ્ધિ કરાવીને સંકિત પમાડી મોક્ષ પમાડશે, કેવલનાથ પમાડશે. માટે પ્રભુ કે અજબ ગજબ છે, આવો અવસર ક્યાં મળે. પ્રભુ કે અહીંયા કેટલા માણસો જગતમાં આ રોજે, આ પહેલા તો ગાડી મોટી હતી, રોજના કે છે હજારો માણસ પ્રભુ આગા પાછા થાય, પણ આત્માનું લક્ષ્ય કોને, કે સત્સંગની ભાવના કોને, એ તો કોઈ મહાભાગ્યશાળીને થાય. અજબ ગજબ છે, આવો અવસર ક્યાં મળે. લૂંટમ લૂંટ કરવા જેવું છે, લૂંટમ લૂંટ કરવા જેવું છે. એટલે કે જેટલું લઈ લો એટલો લાવો લઈ લો, અવસર બેર નહીં આવે. લૂંટમ લૂંટ કરવા જેવું છે, ચેતવા જેવું છે. બધાય આત્મા છે. આપણે દેહ ને આત્મા માની બેઠા, પણ નાની કે બધાય આત્મા છે. ગુરુ પ્રતાપે
આ અમે કહીએ છીએ ગુરુ પ્રતાપે કહીએ છીએ. ગુરુના પ્રતાપે અમને આત્માના દર્શન થયા છે, અનુભવ થયો છે, માટે તમને કહીએ છીએ કે બધા આત્મા છો. બધા આત્મા છે. ગુરુના પ્રતાપે આત્મા છે, પણ ભાન નથી. આપણને ભાન નથી. આત્મા સંબંધીનું જ્ઞાન નથી, એની ઓળખાણ નથી. કેમ કે દર્શનમાં બળવાન છે. મોહ નિંદ જબ ઉપસમે તબ કછુ બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે મોહ નિંદ. આ દર્શનમાં કંઈ માગ આપે ત્યારે જ કંઈ ઠેકાણું પડે એવું છે. મિથ્યા તો મન થાય ત્યારે જ આ વાત બેસે એવી છે. આત્મા છે પણ ભાન નથી. બીજા બધા સંબંધ છે, બીજા બધા સંબંધ ટેમ્પરરી, આ ભાવ પૂરતા. પછી પંખીના મેળા, પંખીઓ રાત્રે બેસે, દિવસે સવારમાં બધા ઉડી ઉડી કોઈ કઈ ગતિમાં, કોઈ કઈ દિશામાં જાય. તેમાં આપણે આ મારું મારું કરીએ ને આયુષ્ય પૂરું થાય કે કઈ ગતિમાં જતો રહે, પાછો મેળાપ જ ન થાય. અને થાય તોય શું? કોઈ માનો મળી જાય તો શું થઈ ગયું? એથી મૂળ આત્મા સંપૂર્ણ કર્મથી મુકાઈ રાગદ્વેષથી મુક્ત ન થાય, એટલે કે સંપૂર્ણ જન્મથી મુક્ત ન થાય તો બધું દુઃખ ઊભું જ છે. બીજા બધા સંબંધ છે. પ્રકૃતિમાં મતિશ્રુત છે અને બીજું માની બેઠો. પ્રકૃતિમાં મતિશ્રુત છે અને બીજું માની બેઠો. કાકો, મામો, ભાઈ વગેરે જગત આખામાં ખદબદ થઈ રહ્યું છે. કેવા જેવું નથી, કયું મનાય તેમ નથી. મતિશ્રુત જ્ઞાન મળ્યું, એનો એને એવો ઉપયોગ કર્યો કે આ મારા કાકા, બુદ્ધિ મળીને આ મારા મામા, આ કર્યું એને મારા પણ વધાર્યું. દેહ તે હું અને આ મારા સગા. આખું વિશ્વ સગું છે, એને ખ્યાલ નથી કે આવા કાકા મામા બધાને કર્યા છે અનેક ભાવમાં. પણ હવે મતિશ્રુત જ્ઞાન છે, એને લઈને એનું વિપરીત કુમતિ કુશ્રુત છે. એટલે પ્રભુશ્રી કહે બીજા બધા સંબંધ છે. પ્રકૃતિમાં મતિશ્રુત છે અને બીજું માની બેઠો. કાકો, મામો, ભાઈ વગેરે જગત આખામાં ખદબદ થઈ રહ્યું છે. કહેવા જેવું નથી, કયું મનાય તેમ નથી. તમને કહીએ કે આ કોણ તારો કાકો ને મામો? તું તો શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મા, પણ માને કોણ? પ્રભુશ્રી કે કહેવા જેવું નથી, કયું મનાય તેમ નથી. ક્યાં કહીએ ને જઈએ? આ તો ઉપર ઉપરની વાતો કરીને ધર્મ માને છે. ઘરે પોતાનું જે કરતો એ જ, અને ઉપર ઉપરની ધર્મની વાતો કરીને માને કે અમે તો ધર્મ કરીએ છીએ. આ તો ઉપર ઉપરની વાતો કરીને ધર્મ માને છે. ધર્મ તો જાણ્યો નથી. ધર્મ કહે આત્મ સ્વભાવ કોણ? એ ધર્મને તો પ્રભુશ્રી હજુ જાણ્યો જ નથી. ધર્મની તો હજુ શરૂઆત જ નથી થઈ. એ તો સમ્યક દર્શન થઈ જ ખરી શરૂઆત છે. ધર્મને તો જાણ્યો નથી. ધર્મ ધર્મ સૌ કો કહે, ધર્મનો નવી જાણ્યો હો મર્મ જીનેશ્વર. આનંદગંજી કહે ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ગાઉં રંગ શું? ધર્મ જીનેશ્વર ગાઉં રંગ શું આપને? કે બધું આખા જગતમાં અમે ધર્મ કરીએ, ધર્મ કરીએ, ધર્મ ધર્મ કરતો જગત સૌ ફેરે, પણ ધર્મ જાણ્યો મર્મ. પણ ધર્મનું રહસ્ય શું તે જાણતા નથી. ધર્મ ન જાણ્યો મર્મ જીનેશ્વર. ખરેખર ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધ્યો કર્મ જીનેશ્વર. ખરેખર ભગવાનની આજ્ઞા ઉપાસીને જે સંકિત પામ્યો તે તો કર્મ જ ન બાંધે, તે ખરેખર ધર્મ પામ્યો. બાકી તો બધા ઉપર ઉપરથી અમે ધર્મ કરીએ માને છે. એટલે પ્રભુ કે આ તો ઉપર ઉપરની વાતો કરીને ધર્મ માને છે. ધર્મ તો જાણ્યો નથી. ધર્મ ધર્મ સૌ કો કહે, ધર્મ કો ધર્મનો નવી જાણ્યો મર્મ જીનેશ્વર.
હું તો સમજ્યો છું એમ માને, હું તો સમજ્યો છું એમ માને, ધૂળ પડી તારા સમજવામાં, એના પર મૂક મીંડું ને તાણ ચોકડી. હું તો સમજ્યો છે એમ માને. કૃપાલદેવી મોટામાં મોટા પુરુષાર્થ કયો કયો? અજ્ઞાન જ છે. હા, અને હું કઈ જ ન જાણું, એ મોટામાં મોટો પુરુષાર્થ છે. કેમ કે આપણે કહીએ કે આપણે શું જાણીએ, આપણે તો મહાપુરુષનું કહ્યું કહીએ છીએ, છતાં અંદરમાં ઊંડે ઊંડે ભાવ પડ્યો હોય. હું જાણું છું, હું કઈ ગાંડો છું? તો કે તું તો મૂર્ખ છું. તો કે ઓ અમે મૂર્ખ ને તમે પંડિત, પણ તમે જ કહેતા હતા હું કઈને જાણું. એ તો કહેવાય, પણ તમે મને મૂર્ખ કેમ કહ્યો? એમ આ જીવને અંદરથી તો હું જાણું છું, સમજું છું. ખાલી કહેતા કહેતી કે આપણે શું જાણીએ, પણ અંદર આ ભાવો ખૂબ ઊંડા પડ્યા છે. તે મોટામાં મોટો પુરુષાર્થ કૃપાલ કે એ છે કે હું કંઈ જ ન જાણું. ઘણું મુશ્કેલ છે. બ્રહ્મચારીજીએ આ પત્રના વિવેચનમાં એમ કહ્યું, વિવેચનમાં કે ખરેખર સમ્યક દર્શન થાય છે, આત્માનુભવ, ત્યારે એને થાય છે કે હું કંઈ જ જાણતો નથી. ત્યાં સુધી ભલે કેમ, પણ હું જાણું છું એવો ભાવ રહે. કેમ કે આત્મજ્ઞાન થયું એટલે એવું આત્માનું ન સુખ મારા અંદર જ પડેલું, મને ખબર નહોતી. ખરેખર હું કંઈ જ જાણતો નથી. હજુ તો કે એના કરતો ઘણું છે. એટલે એને થાય કે હું કંઈ ન જાણું. ત્યાં સુધી બધું ઉપર ઉપરનું છે. પ્રભુશ્રી કહે હું તો સમજ્યો છું એમ માને, ધૂળ પડી તારા સમજવામાં, એના ઉપર મૂક મીંડું ને તાણ ચોકડી. મીંડું મૂકીને પાછી ચોકડી તાણ. કેમ? તો કે તું તો પાછે એકડો કરી દે એનો, અથવા બાજુમાં એકડો મૂકી દે તો 10 થઈ જાય, જ્યારે હજુ તો એકડો જ મંડાયો નથી. મૂક મીંડું ને તાણ ચોકડી. એટલે તારા અજ્ઞાનની કંઈ કિંમત નહીં, ગમે એટલું જ્ઞાન હોય. સમકીત એકડો છે, ત્યાર પછીના બધું જ્ઞાન સમ્યક જ્ઞાન છે. તારે હું તો સમજ્યો છે માને, ધૂળ પડી તારા સમજવામાં, એના પર મૂક મીંડું ને તાણ ચોકડી. જગત જીવ હે કર્માધીના, અચરજ કછું ન લીના. સંસારની 4 ઉપમા ચમત્કારી છે. જગતના જીવો બધા કર્મને આધીન છે, એટલે કોઈની નિંદા ન કરવી. બધા બિચારા કર્મને આધીન છે. અચરીજ કછું ન લીના, પણ આપ સ્વભાવમાં રે અબધો સદા મગન મને. સ્વભાવમાં રહેવું, આપણે પારકા વિકલ્પો મૂકી દઈ, આપણે આત્માની શુદ્ધિ કરવી. બીજા વિચારો આપણે કરવા યોગ્ય નથી. સંસારની 4 ઉપમા ચમત્કારિક છે, જે મોક્ષમાળામાં આવી આપણે વાંચી ગયા કે સંસારને સમુદ્રની ઉપમા, અગ્નિની ઉપમા, અંધકારની ઉપમા અને સકટ ચટલે ગાળાના પેંડાની ઉપમા આપી. તે પ્રભુશ્રી કે ચમત્કારિક છે, ખરેખર એને લાગુ પડે એવી છે. તેનો વિસ્તાર અગાધ છે. ક્યાં એની વાત કોને કહીએ? કાન માંડે ત્યારે ને બધામાં શું ભૂલ છે? તેનો વિસ્તાર કેટલો બધો. આ સંસાર સમુદ્ર જેવો અગાધ છે, એટલે એનો વિસ્તારથી વાત કરીએ પણ કે કોને કહીએ? કાન માંડે ત્યારે ને, એટલે કે બધા વિકલ્પો ભૂલીને સ્થિરતાથી આવા સાંભળે તો ને. પણ 17-15 લફડા પ્રવૃત્તિ રાખ્યા છે, એટલે કેટલાય બધા કામો મગજમાં ભરેલા આવાજ ક્યાં ઉતરે? પ્રભુશ્રી કહે સંસારની 4 ઉપમા ચમત્કારી છે. સમુદ્ર, અગ્નિ, અંધકાર અને સકટ ચક્ર, તેનો વિસ્તાર અગાધ છે. ક્યાં એની વાત? જે જ્ઞાનીઓ કે ક્યાં એની વાત, શું કહેવું, પણ કોને કહીએ? કાન માંડે ત્યારે ને બધામાં શું ભૂલ છે? પછી મુમુક્ષુ કહે છે ખરી રુચિ જાગી નથી. ભૂલ શું? તો કે એને એની ગરજ જ નથી. કાન ક્યાંથી માંડે? આરત પણ નાશ પામવા જેવું થયું છે. એને આત્મા નથી જોઈતો, એને તો પૈસા જોઈએ છે. એને તો પૈસામાં જ સુખ ભાસે. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. એવી જ્યાં મતિ છે ત્યાં ગરજ જ નથી, તો એ ક્યાંથી ત્યાં ઉપયોગ આપે? પ્રભુશ્રીજી આ વિશે હજુ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે
હવે પરમ પૂજ્ય શ્રી પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે. હવે પર ઉપદેશામૃતમાં પાનું 160 પ્રભુશ્રી કહે, ભાન નથી પણ આત્મા છે તો ભાન કહેવાશે, છતાં જાણ્યો નથી. ભાન નથી પણ આત્મા છે તો ભાન કહેવાશે. આપણને આપણા સ્વરૂપનું ભાન નથી. આપણે આત્મા છીએ પણ ભાન નથી, છતાં ભાન કહેવાશે. કેમ? તો કે પર પદાર્થોનું પણ એને ભાન છે, જ્ઞાન છે, માટે આત્મા છે એમ તો કહેવાશે. જ્ઞાન વગરનો આત્મા છે નહીં. કંઈ પણ એને પર પદાર્થોનું તો જ્ઞાન છે, ભલે એને પોતાના સ્વસ્વરૂપને નથી જાણ્યું, પણ આ બીજા પદાર્થોને તો જાણે છે ને, કે ભાઈ આ પુસ્તક છે વગેરે, તો એ જાણે તો છે, પણ પરને જાણે છે, સ્વને નથી જાણતો. એટલે જ્ઞાન ગુણ જે આત્માનો છે પરને પણ જાણે છે, તેથી આત્મા છે એમ તો કહેવાશે, પણ એ પોતાને નથી જાણતો. ભાન નથી, પ્રભુશ્રી કે ભાન નથી પણ આત્મા છે તે તો ભાન કહેવાશે, છતાં જાણ્યો નથી, પોતાને જાણ્યો નથી. આત્મા જાણ્યો તો કામ થઈ ગયું, પોતાના સ્વરૂપને જાણે તો એનું કામ થઈ ગયું, અને નથી જાણતો એટલે ચાર ગતિમાં ભટકે છે. સમકિત નવી લયું રે તો રૂલ્યો ચતુર્ગતિમાં. સમકિત એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભાન, એનો અનુભવ. આત્મા જાણ્યો તો કામ થઈ ગયું, આત્મા જાણ્યો તો સમકિત થયું. પણ કે તારી જાતને ઓળખી તો તું સમકિતી બની ગયો, પછી તારો ભાવ ગણાઈ ગયા. વધારે 15 ભાવ મટી ગયું, અનંત કાળથી અનંત ભાવ થયા, પણ સમકિત થયું એટલે તારે કે વધારે 15 ભાવથી વધારે 16મો ભાવ નહીં. આત્મા જાણ્યો તો કામ થઈ ગયું, આત્મા જાણ્યો તો સમકિત થયું, અને એ જોયો તો દીવો થયો. અજ્ઞાન રૂપી અંધકાર ગયું, જ્ઞાન રૂપી પ્રકાશ આવ્યો. એ આત્માને જોયો તો દીવો થયો. જ્ઞાની અજ્ઞાની બેવ કર્માધીન છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. જ્ઞાની અજ્ઞાની બેવ કર્માધીન છે. આ વાત કોની છે? તો કે જે બધું મૂકીને સૌથી ઉપર આવે એવા જ્ઞાનીની. જ્ઞાની પુરુષોએ આ જગતનો મોહ મૂકી આત્મ સ્વરૂપમાં આવ્યા, એમની આ વાત છે. તે બધું મૂકીને સૌથી ઉપર આવે એવા જ્ઞાનીની આ વાત છે, કે જેણે આત્મા જાણ્યો છે. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખ ભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. સમયસાર નાટક 56મી ગાથા. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખ ભાસ, સમભાવ, સમતા ભાવ. સમતા ક્યારે? આત્મામાં. રાગદ્વેષ છે ત્યાં વિષમતા છે, આત્મામાં તો સંભાવ જ છે. સમતાનો ધારક છે આત્મા. સમતા એ તો આત્માને રહેવાનું ઘર છે, સંભાવ. રમતા એટલે રમ્યપણું. આ બધી સુંદરતા જે જગતમાં દેખાય, કોને લઈને? આત્માને લઈને. પ્રભુ આત્મા ન હોય તો બધા મરદા. આ બધા બેઠા બધા મરદા. અથવા ઝાડ પાન જે ફૂલ ફળ આથી બધા સુંદર જણાય તે પણ આત્માને લઈને. આમાંથી જીવ નીકળી જાય તો એ સુકાઈ જાય. એટલે રમ્યતા ગુણ પણ આત્માનો. રમતા, સમતા, રમતા એટલે રમ્યપણું. ઉરજતા એટલે ઉર્ધ્વપણું. સદા આત્મા પહેલો છે. એ સ્વપર પ્રકાશક છે, પોતાને પરને સર્વને પ્રકાશે, એટલે સૌથી આગળ છે. સમતા રમતા ઉરજતા જ્ઞાયકતા. સર્વ વસ્તુનું જ્ઞાન કોને થાય? આત્માને. સુખ ભાસ, સુખનું વેદન કોને થાય? આત્માને. વેદકતા પણ આત્માનું એ છે ગુણ. ચૈતન્ય પણ, જડપણું નહીં, ચેતનતા પણ કોનું? આત્માનું. એ સબ જીવ વિલાસ. સમતા રમતા ઉરદતા જ્ઞાયકતા સુખ ભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. હવે પ્રભુશ્રી કહે કેટલી બધી શિખામણ છે, એટલે કે આત્મામાં કેવી કેવી શક્તિઓ છે.
પણ સાંભળી નથી, થોટ માર્યા જેવી છે. એટલે કેટલી બધી શિખામણ કે તને આપે છે જ્ઞાનીઓ, છતાં હજુ સાંભળતો નથી. થોટ માર્યા જેવી છે. થોટ એટલે થાપટ, તમાચો, જોરથી મારેલી થપ્પડ, એને થોટ કહેવાય. આ તમાચો માર્યો છે કે તમને એટલું કહે છે, છતાં હજુ તમે સાંભળતા નથી. જેમ પેલો માસ્તર ભણાવે બાળકોને, ન છોકરું માને તો મારે પણ ખરા. પહેલાના જમાના તો સોટી મારે, છોટી વાગે છમ છમ ને વિદ્યા આવે ઘમ ઘમ. એટલે છોકરું માને ને શું કરે, એટલે બીજી વાર છોટીથી ડરે એટલે બધું યાદ કરીને આવે. પણ આજનો જમાનો બીજો છે. આજે કોઈ મારી ન શકે તો એને ઉપાધિ થઈ પડે. માસ્તર હોય તો શું. ને વિદેશોમાં તો છોકરાને તો જાણે કે કેટલા લાડમાં રાખવું પડે. એના કંઈ પણ આડું હોય તો એની શિકાયત સરકારમાં જાય. એના માટે તો મોટરમાં સ્પેશિયલ સીટ ઉપર જ બેસાડવાનું, એને ગમે તેમ ન બેસાડાય, એવા ત્યાંના રૂલ છે. એમ એટલે આ પ્રભુશ્રી કે આ બધ થાપડ મારી છે આ, કે તમે હજુ કેટલી બધી શિખામણ આપી છતાંય સાંભળતા જ નથી. કેટલી બધી શિખામણ છે, સાંભળી નથી. થોટ માર્યા જેવી છે, જેવી તેવી વસ્તુ નથી, ખબર નથી. ચિંતામણીને કાંકરો જાણીને નાખી દે છે. ચિંતામણી રત્ન તમારા હાથમાં આવ્યું અને તમે બાળકની જેમ એને કાંકરો જાણીને ફેંકી દો. ચિંતામણીને કાંકરો જાણીને નાખી દે છે. કહેવાની વસ્તુ એવી છે કે 6 પદ અગાધ છે. 6 પદ આત્મસિદ્ધિ કે 6 પદનો પત્ર અગાધ છે. એનું રહસ્ય ખૂબ ઊંડું છે. એનો મર્મ નાની પુરુષે ઘણો જ ઊંડો ભાષ્યો છે એમને. એટલે આપણને ઉપદેશ્યો કે ભાઈ એમાં તો આત્મજ્ઞાન રે. 6 પદની શ્રદ્ધામાં સમકીત છે. તમે આ 6 પદની શ્રદ્ધા કરી લો, તમારું કામ થઈ જાય. કહેવાની વસ્તુ એવી છે કે 6 પદ અગાધ છે, યોગ્યતા નથી. મોઢે હોય તેથી શું થયું? ને કોઈ કહે મને તો મોઢે છે 6 પદનો પત્ર, તો કે મોઢે હોય તો શું થઈ ગયું? તમે તે પ્રમાણે તમારા ભાવો કર્યા, દ્રઢ કર્યું કે હું આત્મા છું, નિત્ય છું, કરતા ભોગતા, મોક્ષ મોક્ષનો ઉપાય વાત અંતરમાં બેઠી. ખાલી મોઢે યાદ થઈ ગયું એથી શું થઈ ગયું? હા, એ યાદ કરેલું વારંવાર ફેરવી શકે અને એ ભાવો દ્રઢ કરી શકે, એમાં એ કારણભૂત ખરું. પણ કારણથી કાર્ય સાધે નહીં તો એ કારણ શું કામનું? એટલે ઋષિ કહે યોગ્યતા નથી, મોઢે હોય તેથી શું થયું? પ્રશ્ન વિરામ. પણ જરા જો દ્રષ્ટિ પડી હોય તો દીવો થાય. એટલે એને ઊંડાણથી વિચાર્યા હોય 6 પદને તો દીવો થાય. અજ્ઞાન રૂપે અંધકાર નાશ પામે અને આત્માની શ્રદ્ધા થઈ જાય, એનું નિત્યપણું ભાસે. એટલે કાલે મરણ આવે તે એને કોઈ ભય નહીં. હું ક્યાં મરું છું? કેવી અદ્ભુત વાતો કે જેમાં છે. પણ યોગ્યતા નથી, મોઢે હોય તેથી શું થયું? પણ જરા જો દ્રષ્ટિ પડી હોય તો દીવો થાય. આ બધું શું છે? અજ્ઞાન છે. જ્ઞાન દીવો છે. બોધની જરૂર છે. સત્સંગની કચાશ છે. સત્સંગ ઈચ્છતો નથી, ગરજ પણ નથી. કૃષ્ણ આ બધું શું છે? તો કે અજ્ઞાન. તમારી ગમે એટલી સમજણ હોય, બધું અજ્ઞાન. આ બધું શું છે? અજ્ઞાન. જ્ઞાન દીવો છે. જ્ઞાન, સમ્યક જ્ઞાન, જ્ઞાની પુરુષે આપેલી સાચી સમજણ, એ જ અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટ કરવા માટે દીવા સમાન છે. જ્ઞાન દીવો છે, પણ બોધની જરૂર છે. અજ્ઞાનીને માટે સત્પુરુષના બોધની અત્યંત જરૂર છે. અંધકાર નાશ કરવા જેમ દીવાની આવશ્યકતા હોય, તેમ અજ્ઞાનરૂપ અંધકારને નષ્ટ કરવા માટે જ્ઞાની પુરુષના બોધની અત્યંત આવશ્યકતા છે. પ્રભુશ્રી કહે અજ્ઞાન છે, જ્ઞાન દીવો છે, બોધની જરૂર છે, સત્સંગની કચાશ છે. સત્સંગ મળતો નથી આ જીવને. સત્સંગ ઈચ્છતો પણ નથી કે આ જીવને સત્સંગ મેળવવાની ઈચ્છા પણ નથી, ગરજ પણ નથી. એટલે એને સત્સંગ કરવો જોઈએ એવી ગરજ પણ નથી.
ગરજ એટલે આરથ. કૃપાલ કે આરથ પણ નાશ પામવા જેવો થયો. આરથ એટલે ગરજ, એને કંઈ ગરજ જ નથી કે સત્સંગથી શું મળવાનું છે. એમ સત્સંગ ઈચ્છતો નથી, ગરજ પણ નથી. નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લેહી, ઉપદેશ सबसे न्यारा अगम है वो જ્ઞાની કા દેશ. કે તું પહેલા ઉપદેશ આપવાનું મૂકીને પહેલા ઉપદેશ લે. તું તારી જાતને ઓળખ. બીજાને વાતો કરવાનું મૂકી દઈ, તું તારી જાતને તો ઓળખ. બધાને કહેતો ફરે આત્મા છે આત્મા છે, પણ તે ઓળખ્યો નહીં. દે તું ઉપદેશ કો પ્રથમ લેહી, ઉપદેશ सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. જ્ઞાની પુરુષો જે દેશ, જે સ્વભાવરૂપ એમનો દેશ છે, તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. સ્વરૂપમાં જવું તે સ્વદેશ છે પોતાનો. તો કે છે જ્ઞાનીઓ તો સ્વદેશમાં રહે, આત્મારૂપી સ્વરૂપમાં સ્વદેશમાં રહે, એ બહાર નથી રહેતા. સબસે ન્યારા અગમ હૈ. અગમ્ય આપણને ગમ ન પડે, કેમ કે આપણે આત્મા ઓળખ્યો જ નથી, તો જ્ઞાની દશાને શું જાણીએ. સબસે ન્યારા, અજ્ઞાનીઓથી સાવ જુદું જ્ઞાનીઓનું જ્ઞાન. આપણે રહીએ સંસારમાં, મોહમાં, રાગમાં, દ્વેષમાં, કામ ક્રોધાદી ભાવોમાં, જ્યારે જ્ઞાની તો સ્વરૂપમાં રમે, સહજાત્મ સ્વરૂપમાં રમે. સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ, વો જ્ઞાની પુરુષનો દેશ છે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં પાનું 160 જણાવે છે. પ્રભુશ્રી કહે બધા વચન મર્મના જાય છે, બધા વચન મર્મના જાય છે. અજબ છે દીવો ત્યાં થાય એમ છે, જરા દીવાસળી ખેંચે તો અજવાળું થઈ જાય તેવું છે. નાની પુરુષોના બધા વચન મર્મના છે, રહસ્યથી ભરેલા. મર્મ ઘણો છે એમાં ઊંડો, એક એક શબ્દનો અનંત આગમ રહ્યા. બધા વચન મર્મના જાય છે, અજબ ગજબ છે. નાનીઓને અજબ ગજબ વાત લાગે છે. દીવો ત્યાં થાય એમ છે. કયો દીવો? જ્ઞાનરૂપી દીવો. તમારા આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન થાય એવું છે, એવો અવસર મળ્યો છે. પ્રભુશ્રી કે દીવો ત્યાં થાય એમ છે, પણ જરા દીવાસળી ખેંચે તો અજવાળું થઈ જાય તેવું છે. દીવાસળી એ લાઇટર આજે લગાડે તો અગ્નિ પેટાવે તો થાય એવું છે, પણ દીવાસળી સળગાવે જ નહીં તો ક્યાંથી થાય. પ્રભુશ્રી કે દીવો અજબ છે, દીવો થાય તેમ છે, જરા દીવાસળી ખેંચે તો અજવાળું થઈ જાય તેવું તે છે, પણ 6 પદના પત્રમાં સ્થિરતા રાખે તો થાય. દીવાસળી પેટાવી એટલે શું? 6 પદના પત્રમાં એકાગ્ર થઈને એનું ચિંતન કરવું. કે છે ને કે 6 મહિના જો એકાગ્ર ચિત્તે આવું જો એનું ચિંતન કરે તો સંકિત પ્રગટ થાય. એ 6 પદના પત્રમાં સ્થિરતા રાખે તો થાય, તો દીવો પ્રગટ થાય, આત્માનો અનુભવ થાય. પણ 6 પદના પત્રમાં સ્થિરતા રાખે તો થાય, કર વિચાર તો પામ. ઠપકો આપવાનો કે ભણ્યા પણ ગણ્યા નહીં, કોરે કરવું પડશે. કોણ અર્થ સમજે છે? અર્થ તો એ જ જાણે છે. પ્રભુશ્રી કહે 6 પદના પત્રમાં સ્થિરતા રાખે તો સંકિત થાય, પણ કર વિચાર તો પામ. વિચાર કરે તો એકાગ્ર આપણે બોલી જઈએ છીએ, પણ એ પ્રત્યે વિચાર ખૂબ કરવો જોઈએ, તો એ વાત દ્રઢ થઈ અને કર્મ માગી આપી દર્શનમાં હણાઈ જઈને જ્ઞાન પ્રગટ થાય. એટલે પ્રભુશ્રી કે દીવો થાય તેવું છે, બધું આપી દીધું, હવે તું દીવાસળી લગાડ. એટલે કે 6 પદનો વિચાર કર તો પામ, કર વિચાર તો પામ. ઠપકો આપવાનો, ઠપકો આપે છે પ્રભુશ્રી આપણને, ઠપકો આપવાનો કે ભણ્યા પણ ગણ્યા નહીં. તમે ભણ્યા ખરા, 6 પદનો પત્રય ભણ્યા, આત્મસિદ્ધિ ભણ્યા, પણ ગણ્યા નહીં, આશય સમજ્યા નહીં, એનો ભાવ વારંવાર સમજીને તે પ્રમાણે વર્ત્યા નહીં, એટલે કે ક્યાંથી પ્રાપ્તિ થાય.
ઠપકો આપવાનો કે ભણ્યા પણ ગણ્યા નહીં એટલે તે પર વિચાર કરીને જીવનમાં પરિણામ આવ્યું નહીં, પણ કોરે કરવું પડશે. પ્રભુ કે મૂકવું તો પડશે. આજે કે લાખ વર્ષ પછી મૂક્યા વગર તો કોઈ મુક્તિને ન પામે. ઠપકો આપવાનો કે ભણ્યા પણ ગણ્યા નહીં, કોરે કરવું પડશે. કોણ અર્થ સમજે છે? અર્થ સમજનારા કેટલા? અર્થ તો એ જ જાણે છે, ખરેખર તો જ્ઞાની જ જાણે છે. પ્રભુ કે કોરે કરવું પડશે, કંઈ કરવું જોઈએ ને, સાથી કરવું. મુમુક્ષુ કહે જ્ઞાનથી કરવું. ત્યારે પ્રભુ કહે બડબડ બોલતા આવડ્યું છે, નિંદા કરવી નથી, પણ એ નહીં. જ્ઞાન શું છે? આત્મા છે તે જાણ્યો છે. બોલી ઉઠ્યા કે જ્ઞાનથી કરવું. પ્રભુ કે આમ બડબડ બોલતા આવડ્યું છે એટલે કે કોરે કર્યું છે, તમે ખાલી બડબડ બોલતા આવડ્યું છે, નિંદા કરવી નથી, પણ એ નહીં. જ્ઞાન શું છે? આત્મા છે. મળદા હોય તો કોઈ સાંભળે? મળદા હોય તો કોઈ સાંભળે? એ તો આત્માના પ્રતાપ, તેનું મહાત્મ્ય કેવું હશે. આજે કે તમે પ્રભુ શિકવાર કે બેઠા છો તો આ આત્મા છે તો બેઠા, નહીં તો બધા મળદા થઈ જાઓ. હમણાં આત્માને લઈને બધું શોભે. મળદા હોય તો કોઈ સાંભળે, એ તો આત્માના પ્રતાપ, તેનું મહાત્મ્ય કેવું હશે. એને જગાડવો છે. પ્રભુશ્રીને આત્મપ્રાપ્તિ થઈ એટલે એને તો એનું મહાત્મ્ય ખબર છે કે આત્માનું અચિંત્ય મહાત્મ્ય છે. તે એ તમારામાંય પડ્યું કે તમારા આત્માને જગાડવો છે મોહ નિદ્રામાંથી. એને જગાડવો છે. આ બોલવું થાય છે તે મારું ન જાણશો કે ડાપણ કરે છે. પ્રભુશ્રી આપણને કહ્યું ને કે તમે બડબડ બોલતા આવડ્યું છે. તે પ્રભુશ્રી પોતા માટે કહે એટલે કે અમે આ બોલ્યા કે આત્માના પ્રતાપ, એનું મહાત્મ્ય કેવું હશે, એને જગાડવો છે. આ બોલવું થાય છે તે મારું ન જાણશો કે ડાપણ કરે છે, પણ જ્ઞાનીનું કહેલું કેવું છે. પ્રભુ કે અમારા ઘરનું નથી, અમે જ્ઞાનીનું કહેલું કહીએ છીએ. હવે કોને બોલાવું? વ્યવહારથી શેઠને અગર ફલાણાને બોલાવો તેમ કંઈક જોઈએ છે ને, કોનું કામ છે હવે? એટલે હવે કોને બોલાવું? વ્યવહારથી શેઠને અગર ફલાણાને બોલાવો એમ કહીએ આપણે કંઈ કામ હોય તો, તેમ કંઈક જોઈએ છે ને, કોનું કામ છે હવે? આત્માને ઓળખવો છે. તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને શ્રી આત્મસિદ્ધિ. જ્યાં જ્યાં નાની જેમ કહ્યું ત્યાં ત્યાં તે સમજવું અને સમજ્યા પ્રમાણે વર્તવું. ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને, તે જ આત્માર્થી જન છે. તે પ્રમાણે વર્તે નહીં તો ન પામે. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે